જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આ ધરતી પર બધા જ લોકોને એવું લાગે છે કે મારા જીવનમાં જે દુઃખ છે એવું બીજા કોઈના જીવનમાં નથી. આજે આ કથા તમને બતાવશે કે આ દુનિયામાં સૌથી વધુ ખુશ માણસ તમે જ છો. કોઈએ સાચું જ કહ્યું છે કે જેના જીવનમાં સંતોષ નથી તે જીવનમાં ક્યારે પણ ખુશ નહીં રહી શકે. તેને હંમેશા બેચેની રહે છે. તેને કેટલું પણ આપી દો તેનું મન ક્યારેય પણ ખુશ નહીં રહી શકે. એકવાર માતા પાર્વતી અને ભગવાન શિવ કૈલાશ પર્વત ઉપર બેઠા હતા. ત્યારે માતા પાર્વતી ભગવાન શિવને કહે છે, હે ભગવાન, આજે મને એવી કથા કહો કે મન ખુશ થઈ જાય. ત્યારે ભગવાન શિવ કહે છે, હે દેવી, હું તમને એક કથા કહું છું, તમે ધ્યાનથી સાંભળજો. આ કથા સાંભળીને તમારું મન ખુશ થઈ જશે. દર્શક મિત્રો, હું ભગવાન શિવ અને માતા પાર્વતીને પ્રાર્થના કરું છું કે જે પણ મનુષ્ય આ વિડીયોને લાઈક કરશે અને કમેન્ટમાં હર હર મહાદેવ લખશે તેનું જીવન ધન ધાન્ય અને સુખ સમૃદ્ધિથી ભરાઈ જાય. તેમના જીવનમાં કોઈ ચિંતા ન રહે. દર્શક મિત્રો, વિડીયો અંત સુધી જોજો, કારણ કે અધૂરું જ્ઞાન હાનિકારક હોય છે. હવે ભગવાન શિવ માતા પાર્વતીને કથા કહેવાનું શરૂ કરે છે. એક સમયની વાત છે. એક ગામમાં એક છોકરી રહેતી હતી. તે છોકરી સુંદર નહોતી અને તેનું કોઈ પણ નહોતું. તે એકલી જ રહેતી હતી. તે પોતાના માટે મહેનત કરીને અને 2 વખતનું ખાવાનો પ્રબંધ કરતી હતી. આમ તો તેને 2 વખતનું જમવાનું મળી જતું હતું, પણ તેમ છતાં તે પોતાનાથી ખુશ નહોતી. તેને દુનિયામાં બધા લોકો ખુશ દેખાતા હતા. બધા લોકો ખુશહાલ દેખાતા હતા. બીજાના જીવનને જોઈને તે પોતાની જાતને કોસતી હતી. તે પોતાની જાતને જાત જાતની વાતો કહેતી હતી. તે કહેતી હતી, હે ઈશ્વર, તમે બધાને ખુશહાલ બનાવ્યા છે, બધાને સુખ આપ્યું છે, બધાને સુંદર બનાવ્યા છે, તો મને કેમ નથી? આખરે મેં શું કર્યું હતું? આખરે મારી ભૂલ શું હતી? હું જાણું છું તમે મારી સાથે કોઈ બદલો લઈ રહ્યા છો. આ રીતે એક દિવસ તે પોતાની જાતથી નારાજ થઈ ગઈ અને નિરાશ થઈને એક વૃક્ષની નીચે બેઠી હતી અને રડી રહી હતી. ત્યારે ત્યાંથી એક સાધુ મહાત્મા પસાર થઈ રહ્યા હતા. ત્યારે તેમણે તે છોકરીને રડતા જોયું. તેઓ તેની પાસે ગયા અને તે છોકરીને પૂછ્યું, પુત્રી, શું વાત છે? તું કેમ રડી રહી છે? આનો જવાબ આપતા તે છોકરી તે સાધુ મહાત્માને કહે છે, હે ગુરુદેવ, મને કોઈ પ્રેમ નથી કરતું, મને કોઈ પસંદ નથી કરતું, કારણ કે હું કાળી છું, હું સુંદર નથી. મારા રંગને લઈને લોકો મારી મજાક બનાવે છે. મારું કોઈ નથી. મારા પાસે તો ધન પણ નથી. આ દુનિયામાં દરેક સુખી છે, દરેક પાસે બધું છે, દરેક પોતાનું જીવન ખુશહાલીથી જીવી રહ્યો છે. બધા પાસે બધું છે, તો મારા પાસે કેમ નથી? આખરે મેં શું કર્યું હતું? આખરે મારો દોષ શું છે? શું મને સુખી થવાનો અધિકાર નથી? શું મને પોતાના જીવનને ખુશીથી જીવવાનો અધિકાર નથી? તે સાધુ મહાત્માએ તે છોકરીની તમામ વાતો ધ્યાનપૂર્વક સાંભળી અને પછી તે છોકરીને કહ્યું, પુત્રી, જો તમે મને તે વ્યક્તિથી મળાવી શકો કે જે પોતાના જીવનમાં સુખી છે,
તો હું તમને એક એવી વસ્તુ આપીશ જેથી તમે સુંદર અને સુખી બંને બની જશો. તે બૌદ્ધ ભિક્ષુકના મોઢેથી આ વાત સાંભળીને તે છોકરી ખૂબ ખુશ થઈ ગઈ અને તુરંત જ તે સાધુ મહાત્માને કહે છે, શું ખરેખર એવું હોઈ શકે છે? આ પર તે સાધુ મહાત્મા તે છોકરીને કહે છે, હા, આ અવશ્ય જ થઈ શકે છે. ત્યારે તે છોકરી તે સાધુ મહાત્માને કહે છે, હે ગુરુ, જો આ સાચે જ શક્ય છે તો હું એક એવા માણસને જાણું છું જે ખૂબ સુખી છે. હું તેને હમણાં જ લઈને આવીશ. તમે મારી અહીં જ રાહ જુઓ. આ પર તે સાધુ મહાત્મા તે છોકરીને કહે છે, જ્યાં સુધી તું પાછી નહીં આવે હું તારી અહીં જ રાહ જોઈશ. આટલું કહીને તે છોકરી ત્યાંથી દોડીને પોતાના માલિક પાસે પહોંચી, કે જે એક ખેડૂત હતો. તેણે ખેડૂતને કહ્યું, માલિક, તમે મારી સાથે આવો. મને એક સાધુ મહાત્મા મળ્યા છે જેમને હું તમારાથી મળાવવા માંગુ છું. તેમણે કહ્યું કે જો હું એક એવા સુખી માણસને તેમની પાસે લઈ જાઉં તો તેઓ મને સુંદર અને સુખી બંને બનાવી દેશે. તે છોકરીની વાત સાંભળી તે ખેડૂત દુઃખી થઈને તે છોકરીને કહે છે, હું તને ક્યાંથી સુખી લાગું છું? આ પર તે છોકરી તે ખેડૂતને કહે છે, માલિક, તમારી પાસે તો બધું છે. તમારા પાસે તો ઘર છે, સારું ખાવાનું છે, રહેવા માટે સારું મકાન છે, તમારો પોતાનો પરિવાર છે અને તમારી પાસે ધન પણ છે. તો તમે દુઃખી કેવી રીતે હોઈ શકો? આ પર તે ખેડૂત જવાબ આપતા કહે છે, અરે મૂર્ખ, મારી ફસલ સારી નથી થઈ રહી, આથી તેના ભાવ પણ સારા નથી મળી રહ્યા અને રાજાને લગાન પણ આપવું પડે છે. મારા પાસે તો હવે એટલા પણ પૈસા નથી કે હું ફરીથી સારી જાતના બિયારણ ખરીદી શકું. અને આ વખત વરસાદમાં મારી બધી ફસલ પણ ખરાબ થઈ ગઈ હતી. હવે તો મારી હાલત વધારે ખરાબ થઈ ગઈ છે અને આવી હાલતમાં હું સુખી કેવી રીતે રહી શકું? જાઓ, કોઈ બીજાને શોધી લાવો કે જે સાચે સુખી હોય. આ પર તે છોકરી પોતાના માલિકને કહે છે, માલિક, તો તમે જ કહો, તમારા હિસાબથી કોણ સૌથી વધુ સુખી છે, જેને હું મારી સાથે લઈ જઈ શકું? આના પર તે ખેડૂત થોડા સમય વિચારીને તે છોકરીને કહે છે, મને લાગે છે કે તે વેપારી ખૂબ સુખી હોય છે. તેમને ન તો ફસલ ઉગાવવાની ચિંતા છે અને ના તો ફસલોની દેખરેખ કરવાની. તેમને તો ફક્ત ફસલ ખરીદવી છે અને તે ક્યાંયથી પણ ખરીદી શકે છે. અને તે અન્ય વસ્તુઓનો પણ વેપાર કરે છે જેને મોસમથી કોઈ લેવા દેવા નથી હોતા. અને તે લોકો અમારા કરતાં વધારે ધન પણ કમાય છે અને લોકો તેમનું સન્માન પણ કરે છે. મને લાગે છે કે તેઓ જ સૌથી સુખી છે. તમે એમની પાસે જાઓ. તો તે છોકરી પોતાના માલિકની વાત સાંભળી ત્યાંથી દોડીને એક વેપારી પાસે પહોંચી અને તે વેપારીને કહે છે, માલિક, તમે મારી સાથે આવો. મને એક સાધુ મહાત્મા મળ્યા છે જેમને હું તમારી સાથે મળાવવા માંગુ છું. તેમણે કહ્યું છે કે જો હું કોઈ એવા સુખી માણસને તેમની પાસે લઈ જાઉં જે સાચી વાતમાં સુખી હોય અને પછી તેઓ મને એક એવી વસ્તુ આપશે જેથી હું સુંદર અને સુખી બંને બની જઈશ. તે છોકરીની વાત સાંભળી તે વેપારી દુઃખ ભરેલા શબ્દોમાં તે છોકરીને કહે છે, અરે, અમારા જીવનમાં સુખ ક્યાં છે? ચારે તરફથી તો અમને દુઃખે જ ઘેરી રાખ્યું છે. ચોર લૂંટારાઓથી અમને બધાનું ધ્યાન રાખવું પડે છે. વેપારમાં હજુ પણ ઘણું નુકસાન થઈ રહ્યું છે અને રાજા અમારી ઉપર વધુ કરજ પણ વસૂલ કરે છે, જેથી
વેપાર કરવામાં ઘણી મુશ્કેલી આવવા લાગી છે. અમને સુરક્ષા પણ નથી મળી રહી. જીવનભર હંમેશા કોઈને કોઈ સંકટ જ મંડરાયા કરે છે. મને એવું લાગે છે કે મારાથી દુઃખી આ દુનિયામાં બીજું કોઈ નથી. આ પર તે છોકરી વેપારીને કહે છે, પરંતુ માલિક, તમારા પાસે તો આટલું ધન છે, તમારા પાસે આટલી જમીન જાયદાદ છે, તમારા પાસે આટલું અન્ન છે, રહેવા માટે આટલું મોટું મકાન અને ખાવા પીવા માટે દરેક પ્રકારની સુવિધા છે. આના પછી પણ તમે દુઃખી છો? આ ખૂબ અજીબ વાત છે. મને તો લાગતું હતું કે તમે ખૂબ સુખી હશો. ખેર, કોઈ વાત નહીં. કૃપા કરીને મને કોઈ એવો માણસ જણાવો કે જે તમારા હિસાબથી ખૂબ સુખી છે, જેને હું તે સાધુ મહાત્મા પાસે લઈ જઈ શકું. આના પર તે વેપારી થોડો સમય વિચારીને તે છોકરીને કહે છે, મને લાગે છે કે રાજ્યના અધિકારી ખૂબ સુખી છે. તેઓ સીધા રાજા સાથે સંબંધ રાખે છે. તેમના પાસે અધિકાર છે અને તે ધનવાન પણ છે. તેમને ચોર લૂંટારા અને ડાકુથી પણ ડર નથી લાગતો. અને તેઓ જ અમારી ઉપર પણ ધન વસૂલ કરે છે અને અમને તેમની સામે તેમના આધારે ઝૂકવું જ પડે છે. અને બધા લોકો તેમનો ખૂબ આદર સન્માન કરે છે. મને નહીં લાગે કે તેમના જીવનમાં કોઈ પણ દુઃખ હશે અને મને લાગે છે કે તે જ સૌથી સુખી છે. કાશ હું પણ રાજાનો એક અધિકારી હોત, તો હું પણ મારું જીવન આરામથી વિતાવી રહ્યો હોત. આના પર તે છોકરી તે વેપારીને કહે છે, માલિક, શું તમે કોઈ અધિકારીને જાણો છો? શું તમે મને તેમનાથી મળાવી શકો છો? હું તેમને મારી સાથે લઈ જઈશ. જો તેઓ સૌથી સુખી હશે તો આ પછી તે સાધુ મહાત્મા મને કંઈક એવી વસ્તુ આપશે જેથી હું પણ સુંદર અને સુખી બંને બની જઈશ. તો શું તમે મને કોઈ અધિકારીથી મળાવી શકો છો? હું તમારી ખૂબ આભારી રહીશ. વેપારીને તે છોકરી પર દયા આવી એટલે તે છોકરીને એક અધિકારી સાથે મળાવ્યું, જેમને તે વેપાર દ્વારા ઓળખતો હતો. છોકરીએ અધિકારીને મળ્યા પછી તે અધિકારીને કહ્યું, માલિક, તમે મારી સાથે આવો. મને એક સાધુ મળ્યા છે જેમને હું તમારી સાથે મળાવવા માંગુ છું. તેમણે મને કહ્યું છે કે જો હું એક સુખી માણસને તેમની સાથે મળાવીશ તો તેઓ મને એક એવી વસ્તુ આપશે જેથી હું સુંદર અને સુખી બંને બની જઈશ. આના પર તે અધિકારી તે છોકરીને કહે છે, તને કોણે કહ્યું કે હું સુખી છું? અરે, મારા જેવો દુઃખી માણસ તો આ દુનિયામાં બીજું કોઈ નહીં હોય. તને નહીં ખબર પણ અમારા ઉપર કેટલો દબાવ હોય છે, અમારા ઉપર કેટલી જવાબદારી હોય છે. અમને દરેક આદેશ પૂરો કરવો પડે છે અને તે આદેશ પણ એટલા સરળતાથી પૂરા નથી થતા. તેના માટે અમારે કેટલી મુશ્કેલી ઉઠાવવી પડે છે, કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. રાજા કંઈ પણ આદેશ પસાર કરે છે અને તેને અમારે લાગુ કરવો પડે છે. જનતાને અને નાનામાં નાની મુશ્કેલીઓના બધા પરિણામ અમારે જ સહેવા પડતા હોય છે. અને તને લાગે છે કે હું સુખી છું? આવું કંઈ પણ નથી. જો તે સાધુ તને સુખી કરી દેશે તો તું મને પણ મળાવજે. હું પણ તો સુખી થવા માંગુ છું. મારે પણ મારા જીવનને ખુશીથી વિતાવવું છે. હવે અધિકારી બનીને મને શું મળ્યું? રોજ રોજના અનેક પ્રકારના તણાવ. આના પર તે છોકરી તે અધિકારીને કહે છે, માલિક, જ્યાં સુધી હું વિચારતી હતી કે
તમે સૌથી સુખી છો, પણ તમે પણ સુખી લાગતા નથી. પરંતુ તમને શું લાગે છે કે આ દુનિયામાં કોઈ એવો માણસ છે કે જે સૌથી સુખી હશે? શું તમે મને કહી શકો છો? હું તમારી ખૂબ ખૂબ આભારી રહીશ. તે છોકરીની તમામ વાતો સાંભળ્યા પછી તે અધિકારીને તે છોકરી પર દયા આવી. તે અધિકારીએ તે છોકરીને કહ્યું, જુઓ, મને તો એવું લાગે છે કે આ સંપૂર્ણ રાજ્યમાં માત્ર એક જ માણસ સુખી છે, અને તે છે આ રાજ્યના રાજા. મને તો ફક્ત એ જ સુખી લાગે છે. તેમને કોઈનું સાંભળવું નથી પડતું. તેઓ નિયમો બનાવે છે, આદેશ આપે છે, સુરક્ષાથી ઘેરાયેલા રહે છે, અને બધા તેમની સામે ઝૂકે છે. તેમને ના તો ધનની કમી છે અને ના તો જમીન જાયદાદની. બધી જમીનને તેમણે જીતી લીધી છે. તે બધાના માલિક છે અને સર્વોચ્ચ છે. તે જ એકમાત્ર સુખી માણસ છે. કાશ મેં પણ કોઈ રાજાના ઘેર જન્મ લીધો હોત, તો આજે હું પણ ખૂબ સુખી હોત. તે અધિકારીની આ તમામ વાતો સાંભળીને તે છોકરી તે અધિકારીને કહે છે, માલિક, તમને એક વિનંતી છે. શું તમે મને એકવાર રાજા સાથે મળાવી શકો છો? તમારો મારા પર બહુ મોટો ઋણ રહેશે. ફક્ત એકવાર મારે રાજાને મળવું છે. હું તેમને કંઈક પૂછવા માંગુ છું. છોકરીનો ચહેરો જોઈને અધિકારીને છોકરી પર દયા આવી. તેણે કહ્યું, ચાલ, ઠીક છે, હું હમણાં રાજાના દરબારમાં જ જઈ રહ્યો છું. એક કામ કરો, તમે પણ મારી સાથે જ આવો અને ત્યાં રાજાને જે પૂછવું હોય તે પૂછી લો. એટલું કહીને તે અધિકારી તે છોકરીને રાજાના દરબારમાં લઈ ગયા. રાજાના દરબારમાં પહોંચ્યા પછી અધિકારીની વિનંતી પર રાજા તે છોકરીની વાત સાંભળવા માટે તૈયાર થઈ ગયા અને તે છોકરીને રાજ દરબારમાં બોલાવી. રાજાએ તે છોકરીને કહ્યું, દીકરી, તું તારી વાત નીડર બનીને કહે. તારે શું કહેવું છે? તું મારી પાસે શું પૂછવા આવી છે? આના પર તે છોકરી થોડા ગભરાટથી અને થોડા ડરથી રાજાને કહે છે, હે રાજન, હું એક સંપૂર્ણ સુખી વ્યક્તિને શોધી રહી છું. મને એક સાધુ મળ્યા છે અને તેમણે મને કહ્યું છે કે જો તું કોઈ એવા સુખી માણસને મને મળાવે તો હું તને એક એવી વસ્તુ આપીશ જેથી તું સુંદર અને સુખી બંને બની જઈશ. ઘણા લોકોને મળ્યા પછી મને આ જાણવા મળ્યું કે તમે જ આ દુનિયામાં એકમાત્ર સુખી વ્યક્તિ છો. તો શું તમે મારી સાથે તે સાધુને મળવા આવી શકો? તમારો મારા પર ખૂબ મોટો ઋણ રહેશે. રાજા તે છોકરીની વાત ધ્યાનપૂર્વક સાંભળે છે અને પછી જોર જોરથી હસવા લાગે છે. તે છોકરીને કહે છે, સારું, બધાની જેમ તને પણ લાગે છે કે હું આ દુનિયાનો સૌથી સુખી માણસ છું. પણ જો કોઈ મને પૂછે કે આ દુનિયામાં સૌથી દુઃખી માણસ કોણ છે, તો તે હું જ છું. મારી પાસે ઊંઘ નથી, મારી પાસે આરામ નથી, હું આરામથી ઊંઘી નથી શકતો. અંગરક્ષકો હંમેશા મારી આસપાસ રહે છે. તેના વિના હું એકલો જઈ પણ નથી શકતો. જરા આહટ થાય છે તો ઊંઘ તૂટી જાય છે. ડર હંમેશા રહે છે, કારણ કે મારા દુશ્મનો મારા ઘેર જ રહે છે, જેની મને ખબર પણ નથી. કોણ ક્યારે અને ક્યાંથી મારા પર પ્રહાર કરે તે કોઈ કહી નથી શકતું. અહીં બેઠેલા બધા લોકો મારા દુશ્મન જ છે. તે બધા મારા શત્રુ છે. અહીં બેઠેલા દરેક વ્યક્તિ મારા રાજ દરબારના જ છે, પરંતુ મારે બધા પર શંકા કરવી પડે છે.
દરેક શ્વાસ મને ભારે લાગે છે. આટલા મોટા રાજ્યની જવાબદારી ઉઠાવવી એટલી સરળ નથી. તને લાગે છે કે રાજા પાસે તો બધા એશો આરામ છે, ધન છે, દોલત છે, જમીન જાગીર છે. તેમની પાસે કોઈ પણ વસ્તુની કોઈ કમી નથી. આના હિસાબથી તો મારે સૌથી સુખી હોવું જ જોઈએ. પરંતુ હું તને કહી દઉં કે આ બધું સુખ નથી આપતું. આના પર તે છોકરી રાજાને કહે છે, હે રાજન, માફ કરજો, પણ જો સુખ ધન દોલત નથી આપતું, જમીન જાગીર નથી આપતું, એશો આરામ નથી આપતું, તો શું થયું? કમસે કમ સુંદરતા તો સુખ આપતી હશે ને? આના પર તે રાજા એકવાર ફરીથી સ્મિત કરીને તે છોકરીને કહે છે, પુત્રી, સુંદરતા જે મેં જોઈ છે, જે લોકો ચહેરેથી સુંદર હોય છે તેમનું મન સુંદર નથી હોતું. તે લોકો તો એક મુખોટો પહેરીને ફરે છે. તે બીજાને બતાવે છે કે હું કેટલી સુંદર છું, પણ સમય બધી સુંદરતા છીનવી લે છે. એકમાત્ર સુંદરતા મનમાં જ રહે છે, અને જેનું મન સુંદર છે તે હંમેશા જ સુંદર રહે છે. આના પર તે છોકરી રાજાને કહે છે, હે રાજન, તો તમે જ કહો કે તમારા હિસાબથી આ દુનિયામાં સૌથી સુંદર અને સુખી કોણ છે? આના પર તે રાજા તે છોકરીને કહે છે, મારા હિસાબથી તો એક ગરીબ માણસ છે, જે 2 વખતની રોટીનો પ્રબંધ કરી શકે, જે કોઈ તંત્ર વિના, કોઈ પણ બાંધણ વિના, કોઈ પણ દિશામાં ફરી શકે, તેને કશું પણ છીનવાઈ જવાનો ડર ના હોય, કશું પણ લૂંટાઈ જવાની ચિંતા ના હોય, જેને રાતે સારી ઊંઘ આવે. મને પૂછશો તો સૌથી વધુ સુખી એ જ હશે. અને આ હિસાબથી હું તમને જોઈ રહ્યો છું કે તમે જ સૌથી સુખી છો. તમારી પાસે ઊંઘ છે, સારું મન છે, ચારે દિશાઓ છે, અને કોઈ ડર નથી, કોઈ સાજિશ નથી, કોઈ ષડયંત્ર નથી. ફક્ત જીવન છે, ખુલ્લું જીવન. મારા હિસાબથી તમે જ સૌથી સુખી છો. રાજાની આ બધી વાતો સાંભળી એક પળ માટે તે છોકરી વિચારમાં પડી ગઈ, અને ત્યારે જ તેને આ વાતનો અહેસાસ થઈ ગયો. વાસ્તવમાં તે જ એકમાત્ર સુખી છે, તે જ સુંદર છે. અને હવે તે જે હતી, તે જેવી પણ હતી, તેને પોતાના પર ગર્વ થવા લાગ્યો. તે ચહેરા પર સ્મિત લાવી પ્રકૃતિ સાથે વાતો કરતી તે સાધુ મહાત્મા પાસે પાછી આવી, અને તેણે સાધુ મહાત્માને કહ્યું, હે ગુરુવર, જ્યારે હું અહીંથી ગઈ હતી તો મને લાગતું હતું કે હું જ સૌથી દુઃખી છું અને હું જ સૌથી બદસૂરત છું. પણ અહીંથી ગયા પછી જેવી જ હું લોકોથી મળતી ગઈ, મને આ વાતનો અહેસાસ થવા લાગ્યો કે આ દુનિયામાં સૌથી સુખી વ્યક્તિ તો હું જ છું. હા, આ વાત છે કે હું કોઈ સુખી વ્યક્તિને તમારી પાસે લાવી શકી નથી, કારણ કે મને લાગે છે કે મને છોડીને બધા સુખી છે. પણ વાત તો થોડી ઉલટી થઈ ગઈ. અહીં તો મને છોડીને બધા દુઃખી છે. બધાને કોઈને કોઈ વાતનો ડર છે. કશુંક ગુમાવવાનો ડર છે, કશુંક ન મળવાનો ડર છે, ખુલ્લું જીવન ન જીવી શકવાનો ડર છે. આ હિસાબથી તો મારી પાસે બધું છે. હું ખુશીથી ઝૂમી શકું છું, ગાઈ શકું છું, જ્યાં મન થાય ત્યાં જઈ શકું છું, અને 2 વખતની રોટલીનો પ્રબંધ કરવા માટે મારા પાસે હાથ અને પગ છે. મને કોઈ વસ્તુનો કોઈ ગમ નથી. મારા પાસે એવું કશું નથી કે જે ગુમાવવાનો ડર મને સતાવે. આના પર તે સાધુ મહાત્મા તે છોકરીને કહે છે, પુત્રી, આખરે તને તે સુંદરતા અને સુખ મળી જ ગયું. હવેથી તું સુંદર અને સુખી છે.
આટલું કહીને તે સાધુ મહાત્મા પાછા પોતાના આશ્રમમાં જતા રહ્યા. તે છોકરી પણ હવે જાણતી હતી કે તે જ સૌથી સુંદર અને સુખી છે. હવે તેને કોઈ વાતનું કોઈ દુઃખ નથી. તે હવે પોતાની જાત પર અફસોસ નથી કરતી, પરંતુ તે પોતાની જાતમાં હંમેશા ખુશ રહે છે, હંમેશા મસ્ત રહે છે. મિત્રો, આપણને પણ એવું જ લાગે છે કે આપણા પાસે કશું નથી અને આગળવાળા પાસે બધું છે. તે કેટલો સુખી છે, તેની પાસે દરેક વસ્તુ છે, દરેક એશો આરામ છે, દરેક સુવિધા છે. પણ એવું નથી. આ ફક્ત તમારો જોવાનો દ્રષ્ટિકોણ છે. ખરી ખુશી તો તમારી પાસે જ છે, અને તે છે સંતોષ. જો તમે તમારી જાતથી સંતોષ છો, તમારી પાસે જે કંઈ છે તેમાં તમે ખુશ છો, તો તમને કોઈ પણ ગમ ડરાવી નથી શકતો. તમને કોઈ પણ દુઃખ પરેશાન નથી કરી શકતું. પરંતુ આપણી સૌથી મોટી મુશ્કેલી એ જ છે કે આપણે આપણી જાતને નહીં પણ બીજાને વધારે જોઈએ છીએ. બીજાથી આપણે વધારે પ્રેરિત થઈએ છીએ અને તેની ખુશી જોઈને આપણી અંદર ઈર્ષાનો ભાવ ઉત્પન્ન થવા લાગે છે. આપણને દુઃખ થાય છે કે તેની પાસે એટલું સુખ કેવી રીતે છે અને આપણે આટલા દુઃખી કેમ છીએ. આપણે ફક્ત તેના તારીફ પર નજર ગળાવી રાખતા હોઈએ છીએ. આપણે તો પોતાને જોતા જ નથી. આપણી પાસે શું છે આપણે તેની ઉપર ક્યારેય ધ્યાન નથી આપતા, પરંતુ આપણે તો હંમેશા આ પર ધ્યાન આપીએ છીએ, આપણી પાસે શું નથી. અને આ જ દ્રષ્ટિકોણ તમને દુઃખ અને મુશ્કેલી તરફ લઈ જાય છે. તમે ઈચ્છા રાખીને પણ સુખી રહી નથી શકતા, કારણ કે તમે તમારો દ્રષ્ટિકોણ જ નથી બદલતા. પરંતુ જો તમે આ રીતે વિચારો કે મારી પાસે બહુ બધું છે, રહેવા માટે સારું ઘર છે, ખાવા માટે સારું ખાવાનું છે, પહેરવા માટે સારા કપડાં છે, કમસે કમ 2 વખતની રોટલીનો તમારા માટે પ્રબંધ પણ થઈ જાય છે, પણ ઘણા પાસે તો આ પણ નથી હોતું, તો શું તમે સુખી નથી? શું તમારા પાસે તે બધું નથી જે તેમના પાસે નથી? જરા એક પળ માટે વિચારીને જુઓ. તો મિત્રો, તમે આ કથામાંથી શું શીખ્યું તે મને કમેન્ટમાં જણાવી શકો છો. દર્શક મિત્રો, વિડીયોમાં બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માંગુ છું અને આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી રાધે કૃષ્ણ અવશ્ય લખજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.